રાજકોટ શહેરના ઐતિહાસિક માધવરાય સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં પ્રથમ વખત એક મોટા પાયે રાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે। રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પહેલીવાર આ ગ્રાઉન્ડ એક ખાનગી સંસ્થાને ભાડે આપવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં 15,000થી વધુ ખેલૈયાઓ એક સાથે દાંડિયા રમીને એક નવો વિશ્વ રેકોર્ડ બનાવશે। આયોજકોના મતે આ પહેલીવાર છે જ્યારે આંતરરાષ્ટ્રીય કક્ષાના ક્રિકેટ ગ્રાઉન્ડમાં રાસ રમાશે। કેટલાક હિન્દુ સંગઠનોની માંગણીને ધ્યાનમાં રાખીને આયોજકોએ બધા ભાગ લેનારા ખેલાડીઓ માટે તિલક લગાવવાનું ફરજિયાત કર્યું છે। હવે ખેલૈયાઓ ક્રિકેટ ગ્રાઉન્ડમાં પોતાના ગરબે ઝૂમશે એટલે ચોક્કસપણે હું આપને સીધા દ્રશ્યો રાજકોટના માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડના દેખાડવા માંગીશ કે અહીં જે જૂનું રાજકોટનું ક્રિકેટ ગ્રાઉન્ડ છે કે ત્યાં આ વખતે જે અર્વાચીન ગરબાનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। આપણી સાથે આયોજક છે, આપણે તેમની જોડે વાત કરશું। વિજયભાઈ, શું કહેશો, કઈ પ્રકારનું આયોજન છે તે આ વર્ષે કરવામાં આવ્યું છે? રાજકોટમાં કંઈક નવું આપવું, સારું આપવું એ અબતક સુરભીની ઓળખાણ છે। મધ્યમ વર્ગને ધ્યાનમાં લઈ અને સૌ પ્રથમવાર રાજકોટમાં આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં લોકો ગરબે રમવા જઈ રહ્યા છીએ। રહી વાત તો આયોજન આપવાની, તો મારે પોતાના વખાણ કરવાની જરૂર નથી। રાજકોટ જાણે જ છે કે આ સુરક્ષાની બાબત હોય અથવા ક્વોલિટીની બાબત હોય તો અબતક સુરભી સર્વોપરી હંમેશા રહ્યું છે ને રહેશે। ખાસ કરીને અમે જે ટાઈમે રમતા એ ટાઈમે અમને કાંકરા લાગતા, ઉઘાડા પગે રમવાની ટેવ હતી, પછી શૂઝ પહેરીને રમતા, ગ્રાઉન્ડ લેવલિંગ ન હોય। પણ આ વખતે આ જે વેલ્વેટ જેવું ગ્રાઉન્ડ છે એમાં ખેલૈયા મન મૂકીને ધુબાકા મારી શકે ને એની હું આપને ગેરંટી આપી શકું। આપણી સાથે અન્ય આયોજક પણ છે, અંદાજિત કેટલા ખેલૈયાઓ રમશે? આ ગ્રાઉન્ડમાં અંદાજિત 12,000 થી 15,000 ખેલૈયાઓ આરામથી રમી શકશે એવું આયોજન કરેલ છે। અમારા ફીલ કરવા કરતાં જે ખેલૈયાઓ અહીંયા રમવા આવશે અને એના પછી જે રિએક્શન આવશે ને એ આખા અલગ જ હશે, કારણ કે રાજકોટમાં આજથી પહેલાં ક્યારેય ક્રિકેટ સ્ટેડિયમમાં કોઈ પણ જાતના ગરબાનું આયોજન થયેલું નહોતું। એ જ ધ્યાનમાં રાખીને આ વર્ષે અમે લોકોએ એવું નક્કી કર્યું છે કે રાજકોટના ખેલૈયાઓને અત્યાર સુધીમાં જે અબતક સુરભીએ કંઈક નવું આપ્યું છે એનાથી પણ કંઈક અમે વિશેષ આ વખતે આપવાની ટ્રાય કરીશું। જી, ચોક્કસથી આ હતા આયોજક। અને બીજી તરફ હું આપને દેખાડવા માંગીશ કે રાજકોટના ખેલૈયાઓ આ જ ગ્રાઉન્ડ ઉપર જે સમયે જે ક્રિકેટ રમાતું હતું ત્યારે હવે આ ગ્રાઉન્ડ ઉપર હવે ખેલૈયાઓ નવરાત્રિના ગરબા રમવા હવે થનગની ઉઠશે। અને ચોક્કસપણે હવે ટૂંક જ સમયની વાર છે, થોડા જ દિવસોમાં નવરાત્રિ આવવાની છે, ત્યારે ખેલૈયાઓ પણ જે ગરબે ઝૂમવા થનગની રહ્યા છે। લકીરાજ સિજાલા, GSTV, રાજકોટ।